નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી સૌની ચહીતી ચેનલ ગુજ્જુ ઇન્ડિયન્સમાં અને હું છું પુનિત મોઢા. અત્યારે આપણી સાથે જે વ્યક્તિ આવી છે, આમ તેની કોઈ ઓળખાણની મારે જરૂર નથી કે તમને બધા લોકોને હું એની ઓળખાણ આપું, કારણ કે તમે લોકોએ ક્યાંક ને ક્યાંક એમને ફિલ્મોમાં, ટીવી સિરિયલ્સમાં, નાટકોમાં અને આલ્બમ સોંગ્સમાં તમે એમને નિહાળ્યા જ હશે. અને અત્યારે બધાના જ દિલોમાં એક ઘર કરીને બેસી હોય એવી વ્યક્તિ એટલે છાયા સોની. થેન્ક યુ પુનિત. માસી, પહેલા તો આ હુલામણું નામ ક્યાંથી આવ્યું? માસીની વાત કરું તો શરૂઆતથી જ્યારે વાત કરીએ આ માસી ટાઇટલની, તો આ મને આપનાર પુનિત છે. હું જ્યારે મુંબઈ હતી ત્યારે કામની બાબતે અમારે વાત થતી ને મેં એને કહ્યું હતું કે ભાઈ હું આવું છું મુંબઈથી અમદાવાદ. તો એણે મને કીધું કે બિંદાસ આવો તું. અહીંયા આવ્યા પછી મારી પાસે એટલું કામ છે ને કે હું તને એક દિવસ નવરો નહીં બેસવા દઉં એમ. તને એવું નહીં થાય તારે કોઈ બીજા પાસે કામ માગવું પડશે. મેં સારું. ત્યારે મને પણ આટલો કોન્ફિડન્સ નહોતો અને હું અમદાવાદ આવી અને પરિસ્થિતિ કદાચ એવી સર્જાઈ અને આપણે ભેગા થયા અને હું અચાનક એક 2-3 દિવસની ગેપ પૂરવા માટે રાશિ રિક્ષાવાળીમાં એક નટખટ માસીનો રોલ કરવા આપી. અને આ નટખટ માસીના રોલે મને આખી ટીવી સિરિયલ ધારાવાહિકની ગામ માસી બનાવી દીધી. આજ મને લોકો છાયા માસીના નામથી ઓળખે છે, તો ક્રેડિટ ગોઝ ટુ પુનિત. થેન્ક યુ સો મચ. હવે માસી તો હમણાં જ, પણ જીવનની શરૂઆત તમારા વિશે કંઈક, કે છાયાની શરૂઆત ક્યાંથી થઈ, છાયા ક્યાં રહે છે? ઘણા બધા લોકોને જાણવું છે કે છાયા વિશે. અમારે કલાકાર તો છાયાને અમે જાણી જ છે, છાયા કલાકાર બહુ જ સારી છે, બહુ જ સારી એક્ટિંગ કરે છે, પણ છાયાની જે બેક સાઈડ છે એના વિશે આપણે થોડીક વધારે ચર્ચા કરીએ અને લોકોને જણાવીએ કે છાયાનો જન્મ ક્યાંથી થયો, કેવી રીતે આવી, આગળ વધી, કેવી તકલીફો પડી. તો એમાં પહેલો પ્રશ્ન મારો એ જ છે કે છાયાની શરૂઆત ક્યાંથી થઈ? બેઝિકલી હું વાણિયા સોનીની દીકરી છું. મારો જન્મ જામનગરમાં થયો, પણ દુર્ભાગ્યવશ મારા ફાધર નહોતા અને મારી મમ્મીની ઉંમર બહુ નાની હતી, એટલે એ સેકન્ડ મેરેજ કરીને અમદાવાદ આવ્યા અને લગભગ 1.5 વર્ષની ઉંમરે હું અમદાવાદમાં આવી અને મારી અમદાવાદની જર્ની શરૂ થઈ. પછી ભણ્યા, પણ કેવું કે અમારી નાતમાં બહુ એજ્યુકેશનની ઇમ્પોર્ટન્સ નહોતું, એટલે હું એટલું ભણી ના શકી. પણ સ્પોર્ટ, ઇતર પ્રવૃત્તિ, આવી રીતે બોલવું, નિબંધ, ડાન્સ, કોમ્પિટિશન, એ બધામાં બહુ નંબર આવતા. પછી સમય તો ક્યારેય કોઈનો એક સરખો ચાલ્યો નથી. જિંદગી ક્યારેક એવી જગ્યાએ જઈને ઊભી રહી કે આપણે નિર્ણય ના લઈ શક્યા કે આપણે ક્યાં આગળ જવું, શું કરવું. મેં 9મા ધોરણમાં મારું ભણવાનું છોડી દીધું, એટલે હું 10મામાં ફેલ થઈ. સમહાઉ લાઈફનો થોડો પીરિયડ ગયો, ઘરમાં થોડુંક ફેરફાર થયા, અમુક સંબંધો નવા બંધાયા, અમુક છૂટ્યા. એમાં એક મિત્ર તરીકે મળ્યા અને એમણે મને ભણવાની સલાહ આપી. મેં 12મું ધોરણ પાસ કર્યું, 10મું પાસ કર્યું, 12મું પાસ કર્યું. પછી એમના સાથે મારા લગ્ન થયા. પછી સમહાઉ અમારી લગ્નની જર્ની ચાલી. ત્યારે હું હાઉસવાઈફ હતી અને બેઝિકલી હું નાના બાળકોને નવડાવવાનું કામ કરતી હતી, જેમાં મારી માસ્ટરી હતી. એ પછી હું રસોઈ બનાવતી, એટલે ખાખરા વણવા જતી ધરતી વિકાસમાં. લોકોના ઘરે દિવાળીમાં મીઠાઈ, મિષ્ટાન બનાવવાનું, ફરસાણ બનાવવાનું કામ કરતી. એમ મારી એ જર્ની ચાલતી હતી. અને સમહાઉ વાણિયા સોની એટલે અમારા સોની કામમાં બી ઇમિટેશનનું કામ કરતી ને એમાં ઇલેશભાઈ શાહ કરીને જે આપણી રાશિ સિરિયલમાં તૃપ્તિના પપ્પાનું કેરેક્ટર કરે છે, એમણે મને આ લાઈનમાં ક્રાઉડમાં એક સીન હતો ત્યારે મળવા બોલાવી. તો શરૂઆત મારી આ લાઈફની એવી થઈ કે હું એ વખતે 100 રૂપિયા માટે સજેશનમાં ક્રાઉડમાં ઊભા રહેવા આવી હતી 2006ની સાલમાં. એની પહેલાંનો એક પીરિયડ ગયો જ્યારે હું ભાઈલાલ દસાડિયાના ગ્રુપમાં કામ કરતી હતી અને ત્યારે જેસલ તોરલ સિરિયલ આવતી હતી, જેમાં આપણે મળેલા. અને એ વખતે અમે ડોક્યુમેન્ટરી કરવા જ્યારે શૂટ કરવા જતા ત્યારે હું ને પુનિત ટ્રેક્ટરમાં, ત્યારે લગભગ પુનિત નાના બચ્ચા જોઈ લે, 14-15 વર્ષનો દીકરો, અને અમે બધી લેડીઝો ઠંડીના માહોલમાં
ટ્રેક્ટરમાં બેસીને એ અમારો લાઈફનો પહેલો અનુભવ. ત્યાંથી જિંદગીની શરૂઆત થયેલી. પછી તમને જ્યારે કોઈ માર્ગદર્શક ના મળે ને ત્યારે તમારે શોધવું પડે. બધા લોકો એટલે લકી નથી હોતા કે એને રસ્તો મળી જાય, રસ્તા પર પરિવહન ચિત્ર, આગળ વધવાના ચિત્ર મળે કે મારે આમ જ જવું છે. એટલે એ લોકો થોડા ભ્રમિત હોય, તો એને પોતાને જાતે જ માર્ગદર્શક બનવું પડે. તો હું થોડો વખત લગ્ન ગીતોમાં ગઈ, ભાઈલાલ દસાડિયા સાથે ગ્રુપમાં ગાવા જતી, નાનું મોટું બીજું વર્ક કરતી, રસોઈનું કામ કરતી. પણ જ્યારે મને આ ઇલેશભાઈ દ્વારા ચાન્સ મળ્યો અને હું ક્રાઉડમાં ઊભા રહેવા આવી, ત્યારે ડિરેક્ટર થ્રુ જે બેનને એઝ અ આર્ટિસ્ટ બેસાડ્યા હતા, તો અમે તો સવારે 8:30 વાગ્યાના ઊભા રહેલા. 1 રીટેક, 2 રીટેક, 3 રીટેક, 18 રીટેક. અરે બાપરે! અને આપણે તો કોઈ દિવસ શૂટિંગ જોયેલું ના હોય એટલે આપણે એનાથી યુઝ ટુ ના હોય એટલે અમે તો બહુ ગભરાઈ ગયા. પછી મને તો બહુ જ કંટાળો આવ્યો એટલે મેં કીધું ભાઈ સાહેબ કેટલી વાર લાગશે. અને જ્યારે તમે કોઈ જગ્યા પર હોય ત્યારે તમારો એક અદ્ભુત ઓરા હોય, એક એટીટ્યુડ હોય. હવે ત્યારે તો મને ના ખબર પડી, પણ એ બેનને મેં એવું કીધું એટલે બેન કે ચલો તો હું નથી કરતી કામ. એ તો ખુરશી ઉપરથી ઊભા થઈ ગયા. હવે એમના સજેશનમાં હું ઊભેલી એટલે પેલા ડાયરેક્ટર સાહેબ મને કે કોણ બોલ્યું? ભાઈ હું બોલી. મારા દિલાર મને કે તમને ખબર બી છે બેન કેમેરા સામે કેવી રીતે બોલાય? કેમેરા બોલશો તો ચાલુ થશે તો તમે બોલી બી નહીં શકો, આટલું બધું બોલો છો એમને પણ. ભાઈ એવું તો કંઈ ના હોય. ચલો કે એમણે આમ ટણીમાં ખબર નહીં એ વખતે બ્રહ્મા એમની જીભ પર બેઠા હશે અને મા સરસ્વતીએ મને આશીર્વાદ આપ્યા હશે ને બેન ઊભા થઈ ગયા કે હવે હું નહીં કરું આજનો એપિસોડ. પેલા ભાઈ કે અરે અચાનક કે બેન તમે આમને ઊભા કરી દીધા, હવે અહીંયા કોણ કરશે? કરશો તમે કે? આમાં શું બોલવાનું છે? આપણને આટલી બધી તો ખબર જ નહીં, કારણ કે કેમેરાનું પૂરું નોલેજ નહીં. મેં હું બોલી નાખીશ. પછી ફટાફટ મને સરસ મેકઅપ કર્યો, બેસાડી, અને મારો એક જ ડાયલોગ હતો જે મને આજીવન યાદ છે કે આમ મારે પત્તાની કીટી પાર્ટી હતી, પત્તાની ગેમ હતી ઉપાડી. ઓહો, હવે આ ગેમ અહીંયા જ ઓવર થાય છે. અને તમારી ગેમની શરૂઆત, મારી ગેમની શરૂઆત થઈ. એટલે આ મારી પહેલી એવી ક્ષણ હતી જ્યાંથી આ છાયાનો કલાકાર તરીકેનો જે અંદર જીવ હતો ને એનો જન્મ ત્યાંથી થયો. અને આજે લગભગ 19 વર્ષથી સતત મારા મહાદેવ કૃષ્ણના આશીર્વાદથી હું આ કામ કરી રહી છું, શીખી રહી છું. વાતમાં કદાચ હું ખોટો ન હોઉં તો, પણ આપણે જ્યારે મળ્યા એ વર્ષ લગભગ 2001નું સાલ હતું પહેલાં તો. અને જેસલ તોરલની પણ જય શ્રી સ્વામિનારાયણ સિરિયલ જે સબ ટીવી પર આવતું. હા બરાબર. જેસલ તોરલ તો આમાં હતું, ભાઈલાલ દસાડિયાના સોંગ વખતે હતું. બરાબર છે. તો એ સ્વામિનારાયણ સિરિયલની અંદર જ્યારે એમાં સ્વામિનારાયણ ભગવાનનું જે કેરેક્ટર કરતા હતા, એમના ભાભીના કેરેક્ટરમાં જયમિનીબેન હતા. અત્યારે તમારી એક સિરિયલ ચાલે છે રાશિ રિક્ષાવાળી, જેમાં પણ જયમિનીબેન છે. તો એ સમયના ગાળાથી લઈ અને અત્યારના સમયગાળામાં છાયાબેને બહુ જ પ્રગતિ કરી છે, બરોબર છે. તો એ જર્ની એ કેવી રહી ત્યારથી લઈ અને અત્યાર સુધીની? સાચું કહું ને તો જ્યારે આ કામ કરવાનું શરૂ કર્યું ને ત્યારે પૈસા મળતા હતા, બીજા કામ કરતાં સારા મળતા હતા. પ્લસ એની સાથે એક સ્ત્રીની અંદર એક શણગારનો રસ તો છુપાયેલો જ હોય, જે તમે બધા પણ જાણો છો કે દરેક સ્ત્રીની અંદર. તો રોજ નવા ગેટઅપ કરવા મળતા હતા. એની સાથે સાથે અંદરનો એક એક્ટર બી હતો જે જીવતો થતો હતો. એટલે ક્યારેક એવું કેરેક્ટર મળે, ક્યારેક મારધાડ આવે, ડોક્યુમેન્ટરીઝ આવે. મેં નોન ફિક્શન ઈટીવી હતું ત્યારે તો કલર્સ ગુજરાતીનું હતું, તો એનો નોન ફિક્શન લાફ્ટર આવતો હતો. એની અંદર મેં બહુ બધા વેરિએશન કેરેક્ટર કર્યા કે એક દિવસ હું આ કપૂર તો ના બની શકે, આપણે જેની સિરિયલ ચાલે છે સાસ ભી કભી બહુ થી, એકતા તો ના જ કે, એટલે મને નેકતા કપૂર બનાવી હતી. ઓ માય ગોડ, મારી જિંદગીમાં પહેલી વાર મેં બ્લેઝર પહેર્યું, આટલી બધી વીંટીઓ, ખુલ્લા વાળ. તો દરેક કેરેક્ટરે એક રસ જગાડ્યો. પછી ધીમે ધીમે સમય વીતતો ગયો, આપણે કામ કરતા ગયા, નોન ફિક્શનમાંથી ફિક્શનમાં આવ્યા, લિમિટેશન્સ ખબર પડ્યા, કેમેરાનું નોલેજ ખબર પડ્યું. જે માણસ આવ્યો ને એની પાસે આપણે આપણી આગળ વધવાની જિજ્ઞાસા વૃત્તિ મૂકી, તો એ આપણા પ્રેરણા સ્ત્રોત બન્યા. અને મને પહેલી સિરિયલ 2007માં મળી, સુંદરલાલ સપનાવાળા, જેમાં પહેલો જ અદ્ભુત એક્સપિરિયન્સ દીપક બાવાસ્કરનો જે તમને પણ થયો છે, મને પણ થયો છે. પણ થેન્ક્સ ટુ હિમ કે એમની પાસે જે શીખવાનું છે એ એક એવા કલાકાર છે કે જે પથ્થરને નકાશે ને પછી એ પથ્થર ખરેખર મૂર્તિ બને. અને હું નહીં, એના હાથ નીચેથી નીકળેલા તમામ કલાકાર આ એક જ શબ્દ કહેશે કે જે બાવા પાસે શીખે ને
એને પછી તમે જલ્દી શીખવાડી ના શકો એમ. મતલબ શીખવાનું તો માણસે છેલ્લા શ્વાસ સુધી છે. જીવીએ ત્યારે દરેક શ્વાસ એક શ્વાસની આપ લેમાં લેતા હોય છે, પણ જ્યારે બધી જ 84,000 નાડીઓ તોડીને શ્વાસ છે એ બી આપણે છેલ્લે શીખીએ છીએ. એટલે દરેક કેરેક્ટરમાં શીખવાનું છે, પણ એ તમને બેઝિક સમજ આપે છે. લાઇટ નહીં કાપો, કેમ ઊભું રહેવું, 3/4 ડાયલોગ, પોઝ, ક્યાં લેવો ક્યાં નહીં, ક્યાં નાની નાની હરકતો છે એ કહેતા જાય, આપણે શીખતા જઈએ. અને એમાંય સૌથી મોટો પ્રેરણા સ્ત્રોત મળે નાટક. જ્યારે તમે નાટક કરો લાઈવ, ખીચડી તો પેલા બનાવે જ છે, હોટલવાળા સ્વિગી ઝોમેટો પાર્સલ તો કરે જ છે, પણ તમે તમારા ઘરમાં જે લાઈવ તડકો નાખો છો અને એની સોડમ જે પંખાથી તમારા નાક સુધી પહોંચે અને જે તમારો જઠાગ્નિ આમ ઉત્પન્ન કરે આગની ઝાડ, અને પછી તમે જે ખીચડી ખાઓ એની મજા અદ્ભુત છે. એ નાટક છે. અને સ્વિગીની જેમ શણગારીને આવે એ ફિલ્મ છે. હું તો બધા જ પાત્રોમાં ખૂબ પ્રેમ નિષ્ઠા પૂરવાનો પ્રયત્ન કરું છું. દરેક પાત્ર પાસે કંઈક ના કંઈક શીખવાનો પ્રયત્ન કરું છું. અને મારી આ લાઈફ છે એમાં અમુક એટલા મોટા ઉતાર ચઢાવ આવ્યા. બધાને બધું સરખું નથી આપતો, ભગવાન કોઈને કશું નથી આપતો, પણ બધાને બધું નથી તો આપતો છે. તો થયું એવું કે મેં અમુક સ્ટ્રગલ સાથે મારી લાઈફ સ્પિરિચ્યુઅલિટીમાં ગઈ. અને સાચું કહું ને તો જ્યારે રાશિમાં આવી એ પહેલાં તને ખબર હશે કે મારી જિંદગીમાં એક મોટો ઇસ્યુ થયો અને હું એકલી પડી ગઈ. હું એવું સમજુ છું કે એક ટ્રેનની સફર હતી, જેનું જ્યાં મુકામ આવ્યું ત્યાં બધા છોડીને જતા રહ્યા, અથવા ઉતરી ગયા, અથવા મારું સ્ટેશન નહોતું આવ્યું. કદાચ ફોગ એટલો હતો, રસ્તો નહોતો દેખાતો, પણ તમારા જેવા મિત્રોના સંગાથે દરેક સ્ટેશને અવાજ મળતો રહ્યો, તું ચિંતા ના કર, અમે છીએ. જેમ તે કીધું તું માસી છાયા, તું ચિંતા ના કર, તું આવી જા બે, અહીંયા ઘણા કામ છે. તો આવી ગઈ, સાથ મળતો ગયો. અને મારું પર્સનલી એવો અનુભવ છે કે 2017-18માં જે મોંઘીનું કેરેક્ટર કરીને છાયા જે મરી ગઈ હતી, એની સેકન્ડ ઇનિંગ, એનો નવો જન્મ એની રાશિ રિક્ષાવાળીની આ છાયા માસી આપે છે. મોંઘી અને માસી આ બંને કેરેક્ટરોમાં શું તફાવત હતો તમારામાં? મોંઘી અને છાયા માસીની વચ્ચે બંને એક તો રિઝિટ તો હતા જ, પણ મોંઘીની એક લિમિટેશન્સ હતી જે છાયા માસીમાં નહોતી. મોંઘીની અંદર કેવું હતું કે મારી આજુબાજુના જે બે કેરેક્ટરો હતા એ હતી એક સત્ય ઘટના, એની સાથે જ જીવવાનું હતું. પણ એની અંદર મને જે જોઈએ ને એટલું પ્રમોશન કહો કે પ્રેમ કહો કે એ નહોતું મળ્યું. ઓળખતા હતા તો ત્યારે, પણ એ સિરિયલ પૂરતા જ. જ્યારે રાશિમાં કેવું છે કે રાશિને અઠવાડિયું થયું, લગભગ અમે 10-12 દિવસનો એપિસોડ પતાયો, અને તને યાદ હોય તો આપણે ડે નાઇટ કર્યું હતું સાહેબ. અમે અર્લી મોર્નિંગ 10-11 વાગે અમે જતા હતા, અને વૈષ્ણવ દેવી અમારા સર્કલ પર લિટરલી લોકોએ હાથ પકડ, અરે બે હાથો પેલી નવી નથી એ માસી, છાયા માસી, રાશિ એ છે. અને એ દિવસે મારા ગૂઝ બમ્સ ઊભા થઈ ગયેલા, અને મને એમ થયું કે યાર આપણે આટલું કર્યું તો આપણને કોઈ આવી રીતે તો એપ્રોચ નહોતું જ કરતું. તો એ એક નવી સફર ત્યાંથી શરૂ થઈ. એટલે આ એક મુક્ત વિહારવાળું માસીનું કેરેક્ટર હતું, જેને બધાએ બહુ પ્રેમ આપ્યો, મજા આપી, સ્વચ્છંદતા આપી કરવાની. મોંઘીમાં લિમિટેશન્સ હતા કે એને આટલું જ કરવાનું એમ. છાયા માસીમાં એ નથી. મોંઘી અને માસી આ બંનેનો એક વચ્ચેનો સમયગાળો બહુ જ ઘણો બધો છે. આ સમયગાળા દરમિયાન અથવા જીવનમાં તમે જ્યારે એક્ટિંગની શરૂઆત કરી ત્યારની વાત કરીએ તો આપણે કોઈ અડચણો એવી આવી હોય કે કોઈ ઉતાર ચઢાવ તમારા જીવનમાં આવ્યા હોય, એ બાબતે કંઈક વાત કરી? અડચણ તો કેવું છે કે જનરલી મને જ્યાં સુધી અનુભવ છે ને, બધા ભણીને આવ્યા છે. ફાઇન આર્ટ્સ, જીસી, જેને આપણે શોર્ટ ફોર્મથી જાણીએ છીએ, ગુજરાત કોલેજ. હું એ ભણી નથી. એટલે ક્યાંક ને ક્યાંક મને પણ એવું લાગે છે કે ભણતર તમારો આધાર સ્તંભ છે અને હોવો જ જોઈએ, પણ હું નથી. એટલે મારી પાછળ એ આધાર સ્તંભ નહોતો. મારે મારી ઓળખાણ જાતે બનાવવી પડી. મારે જે કહે ને સંબંધોની સાચવણી, એક કેરેક્ટર તરીકે, એક આર્ટિસ્ટ તરીકે મારે મારી આ દુનિયાની અંદર બધા જ ઘણા બધા સંબંધોને ઇક્વલાઇઝેશન કરવા પડ્યા, મેળ કરવો પડ્યો, એને સાચવવા પડ્યા. એટલે એ બહુ ટફ છે કે જો તમે ફાઇન આર્ટ્સ ભરીને આવો તો તમારા પ્રિન્સિપલ્સ છે, કો આર્ટિસ્ટ છે, સિનિયર્સ છે, જુનિયર્સ છે, એ તમને ઓળખતા હોય. અરે આપણે આ પ્રોજેક્ટમાં હતા, દેન તમારા તાર કે સોર્સિસ કે ને જે વાઈફાઈ પકડી જાય. મારે વાઈફાઈ પકડવા પડતા હતા. ફિલ્મો
ટીવી સિરિયલ્સ, નાટક, આલ્બમ સોંગ્સ, અને તમે કઈ રીતે જોવો છો? ફિલ્મ કહો, સિરિયલ કહો, નાટક કહો, એડવર્ટાઇઝ કહો કે શેરી નાટક કહો, આ બધાની અંદર પાતળી પાતળી ભેદ રેખાઓ છે, ડિવાઇડેશન છે. મસાલિયું તો એક જ છે, એમાં મીઠું નખાઈને મરચું નખાઈને બધું, બધાનો એક સ્વાદ છે. પણ હું માનું છું ત્યાં સુધી દરેક વ્યક્તિએ જો આ લાઈનમાં આવવું હોય અથવા કોઈ છે ને એને વધારે પ્રોગ્રેસ કરતો એને નાટક શીખવું જોઈએ. કારણ કે નાટકની મર્યાદાઓ છે. જે વસ્તુમાં લગામ નથી ત્યાં કશું જ નથી. નાટકમાં સૌથી પહેલાં તમારે તમને ચાલતા આવડવું જ જોઈએ સાહેબ. તમે કવમાં ચાલી નથી શકતા, તમે ક્યાંથી તમને ઓડિયન્સ પરફેક્ટ જોશે, ક્યાંથી સાંભળશે, તમારું બોલવાનું, અંદરથી અવાજ, આરો અવરો, એ બધું તમને નાટકમાં શીખવા મળે. એટલે નાટક, ફિલ્મ, હા એ છે કે તમને ટેલિવિઝન ફેમ આપી દે, પણ ત્યાં સુધી પરફેક્ટલી પહોંચો ને ત્યાં તમારું સ્થાન કાયમ કરી શકો એનો રસ્તો તો નાટક જ છે. તમારા મતે વધારે તમારું ચહિતું શું તમારી લાઈફમાં? મને નાટક ગમે, કારણ કે સૌથી મોટી મજા એ છે નાટકની કે આપણે ઘણીવાર ભગા કરીએ, લાઈવ પરફોર્મન્સ હોય અને એનો તરત રિસ્પોન્સ. છેવટે તો બધા ગુજરાતીએ છે, તરત, સરસ, મફત, સરળ અને ઇન્સ્ટન્ટ મળી જાય એવું જ જોઈએ. નાટક કર્યા પછી ક્યારેય મનમાં એવું થયું કે આ નાટકના આજે જે મેં એક્ટિંગ કરી એમાં મને કંઈક મજા ના આવી, અથવા આજનો શો મારો બહુ જ સારો હતો કારણ કે મને આ કરવાનું મળ્યું, એવું કંઈ યાદગાર ક્ષણ? દરેક નાટકના પ્રયોગો સાથે એવું થતું હોય પુનિત, કારણ કે આપણે જેમ જિંદગી આપણી એક સરખી નથી જતી. આજે જે દિવસે જે કપડાં પહેર્યા છે, આજે જ્યાં જઈએ છીએ, અથવા આજે જે આપણી પ્રાયોરિટી છે કાલે નથી પણ હોતી. એટલે એમ દરેક નાટકના પ્રયોગો સાથે દરેક વખતે પ્રાયોરિટીઝ, જગ્યા, ઇમ્પોર્ટન્સ બધું ચેન્જ થતું હોય. ક્યારેક કોક આર્ટિસ્ટ નથી આવ્યું હતું, ક્યારેક કોકને કંઈક એવા અશુભ સમાચાર હોય કે ભારે હૃદય સાથે આપણે નાટક ભજવવું પડે, ક્યારેક આપણે ખૂબ મસ્ત હોય, ઓડિયન્સ બી એટલું જોરદાર મળી જાય તો તમને પરફોર્મન્સ કરવા તરત રિપ્લાય આવે એટલે તમને મજા આવી જાય. અને એ જે તમે લાઈવ જીવો ને એના જેવી તો મજા કોઈ ન કરી શકે. કારણ કે હું અહીંયા આમ બોલું છું અને તમારી ક્લેપ આવે છે ને પછી વન્સ મોર વાસી, વન્સ મોર છાયા, એનો એક ઉત્સાહ અલગ છે. ફિલ્મ તો જ્યારે બનાવો, 2-4 મહિને રિલીઝ થાય, પછી પડદા પર આવે, લોકો જોવે અને મળે ત્યારે કોમ્પ્લિમેન્ટ આપે. તમારી પેલી ફિલ્મમાં પણ ત્યાં સુધી એનો ઉત્સાહ, એની ઉર્જા એ મેન્ટેન ના થાય. અને પેલું તમને લાઈવ રિસ્પોન્સ હોય ને એ તમારી અંદર જેને કામ કરવું છે, જેને ઉત્સુકતા છે આગળ વધવાની, એને એ રિચાર્જ છે નાટક. બસ નાટક તો તમે ઘણા બધા કર્યા છે, એમાંથી તમારું યાદગાર નાટક કયું અને કેરેક્ટર કયું કે જે તમને એમ કર્યા પછી એમ થયું હોય કે હા મજા આવી ગઈ, આ જ જોઈતું હતું મને? મારી જિંદગીમાં મેં આમ તો 32-33 જેટલા કોમર્શિયલ નાટક કર્યા, પણ મારું સૌથી વધારે ગમતું નાટક હોય તો પ્રીત પીયુ પાનેતર, જેમાં મેં મંગળાનો રોલ કરેલો. એની અંદર ટિપિકલી એક સ્ત્રી જ છે જે આમ બિંદાસ કે વર આપણો જ છે ને, ઘરે આવે જ છે ને, આપણે ખાઈ પીને મજા કરે, ઘર જમાઈ છે એવું છે. પણ જ્યારે એને ખબર પડે કે ના એ મારો વર તો બીજીને લાઈન મારે છે અને એની અંદર જે ભારતીય નારી આવી જાય અને જે મોડર્ન ચેન્જ છે, તો મને એ ડ્રાસ્ટિક ચેન્જ, એ એકદમ ટિપિકલ ગામડા જેવી સ્ત્રી, એ મારો સૌથી ગમતો રોલ છે. અને બીજું એક નાટક છે પત્ની દેવો ભવ, જેમાં હું એક બહેરી બાનો રોલ કરતી હતી. પણ એ જે પેલા કે ને આમ પોપઅપ નાના નાના ફૂટતા હતા, એક સાંભળતું હોય, એક બોલી ના શકે ને એક બહેરું હોય, એ કોમેડીની મજા અલગ હતી. એટલે આ બે મારા ગમતા નાટક છે. છાયા કલાકાર તરીકે તો બધા લોકોને જોયું છે ત્યાં સુધી એક હસતી રમતી નટખટ એવી માસી તરીકે લોકો બધા એને ઓળખે છે. છાયા પોતાની પર્સનલ લાઈફમાં કેવી હતી? પર્સનલ લાઈફમાં 2016 સુધી બહુ જ તોફાની. મુંબઈ ગઈ પછી ડરી ગઈ, કારણ કે કોઈ સપોર્ટ નહીં. હું જ્યારે મુંબઈમાં મેં પગ મૂક્યો 2016માં, ત્યારે મારી જોડે રહેવાની જગ્યા નહીં, હું મુંબઈ પહોંચી ગયેલી. હું 1.5 દિવસ ગોરા ગાંધી હોટલની ઉપર બોરીવલી સ્ટેશન પર બેસી રહેલી. સંપર્ક કરીએ કોઈ અજાણી જગ્યા, કોઈ મેળ ના પડે. 1.5 દિવસે મને રહેવાની જગ્યા મળી. મારે નહોતું જ જવું મુંબઈ, પણ થોડી પરિસ્થિતિ એવી હતી એટલે મુંબઈ જવું પડ્યું. ત્યાં કામ કર્યું, પણ ત્યાં સૌથી પહેલો થપ્પો પેલો કે આ ગુજરાતી છે.
એક જ ગુજરાતી સિરિયલ જે મુંબઈમાં થતી હતી ને જેમાં 5 લીડ કેરેક્ટર અમદાવાદના હતા, છતાંય આજ સાંભળવા મળતું હતું કે આ તો અમદાવાદી છે યાર. પણ પછી ત્યાં રહેતા રહેતા શીખતા ખબર પડી કે ભાઈ આ દરિયો છે, લડવું પડશે. લડ્યા, જિંદગીમાં થોડીક બીજો ફેસ આવ્યો. હારી ગઈ હતી હું, મેં આ લાઈન છોડી દીધી હતી. હું કોઈકના ઘરે રસોઈ બનાવવાનું કામ કરતી હતી. એક સમય એવો આવ્યો કે હું ભગવાન સાથે બી ઝઘડી ગઈ કે ભાઈ તે નક્કી કરી લીધું છે કે આ તો ચાલ તું મને એમ જોઈને રાજી છે ને. મેં શાહિદની મમ્મી સાથે મોમ એન્ડ કંપની કરી, બહુ જ સારું પ્રોડક્શન, એપિકનું, ઝૂમ ચેનલ એના કોલેબોરેશનમાં બહુ જ સારું કામ કર્યું. પણ એ રોલ બી ક્રોપ થઈ ગયો. 3.5 મિનિટનો રોલ 40 સેકન્ડ બતાવી દીધો. પછી નક્કી કર્યું ને ઈશ્વરને મંજૂર નહીં હોય ને મને કોરોના થયો. હું લગભગ 20 દિવસ રેનબસેરોમાં લાવારીસ તરીકે રહી. મોતને માત આપી. 39 ઓક્સિજન પછી ત્યારે તો નક્કી હતું 50 થી ઓછું થાય ને ઓક્સિજન એ બધાને ડાય કરી દેવાના, ગણી જ લેવાના કે હું ત્યાંથી પાછી આવી. ત્યારે મેં નક્કી કર્યું કે ના, તું મને જીવાડવા માટે જ તો હું જીવીશ. એ પછી મેં તારો સંપર્ક કર્યો કે પુનીત મારે કામની જરૂર છે. અને પછી એક છાયા માસીનો જન્મ થયો. અને કદાચ જે બાકી રહી ગયું હતું ને એ બધો પ્રેમ, ઉત્સાહ અને એક જીવવાની ઉર્જા આ છાયા માસીના કેરેક્ટરે આપી. છાયા માસી અને કૃષ્ણ, અથવા કૃષ્ણ અને છાયા માસી, એ બંનેનો નાતો કેવો? બહુ અદ્ભુત. એક બોલે નહીં ને એક સાંભળે નહીં. દિવસમાં 200 વાર 500 વાર કદાચ બોલાઈ જતું હશે મારાથી. હે કૃષ્ણ, મને એની ઉપર અતૂટ વિશ્વાસ છે. લોકોનું પ્લાનિંગ ચાલે, લોકોનું બધું ચાલતું હોય એમ કે મારે આ બચત કરવી કે આ કરવું. મારું તો બધું પેલું કે ને રામ ભરોસે, મારું બધું કૃષ્ણ ભરોસું છે. એ જ મારો મિત્ર, મારો બંધુ, મારો સખા, મારા અંતરની વાત. ઘણી વખત હું ગુસ્સે થઈ હોય કે તું સમજે છે, આપણે તો સાથે 5 વર્ષથી છીએ, તો ઘણી વખત ઉભરો આવી જાય તો હું રડી પણ લઉં, પણ તરત એ મારા આંસુઓની સાથે મારું સોલ્યુશન લાવી દે. એટલે એમ કહેવાય ને કે આ શ્વાસમાં કૃષ્ણ સિવાય હવે તો બીજું કંઈ છે નહીં દોસ્ત. કોઈ એવો ચમત્કાર કે જે યાદગાર હોય કે યાર આ તો તું જ કરી શકે, યાર કૃષ્ણ આના સિવાય બીજું કોઈ જ ના કરી શકે? બહુ જ બધા. 39 મારું જ્યારે ઓક્સિજન થયું ત્યારે આ લોકોએ મને બેગમાં નાખી દીધી હતી. તો ત્યાં એવી સિસ્ટમ હતી કે મુંબઈની અંદર નેસ્કોમાં કે ટેગ નાખે અને એની ઉપર લેબલ નાખે. હવે શું કરું, આપણે તો સૂઈ ગયા, આખી બોડી હલે નહીં, કારણ કે તમારું સેન્શન બધું બોડી બરફ જેવી, ખાલી આંખોના ડોળા જ હલે. એટલે મારા ડોળા ખાલી આમથી આમ થતા હતા અને એક સ્પ્યુન જોઈ ગયો કે આના તો ડોળા હલે છે એમ કે ફટાફટ મને બહાર કાઢી, મારા બધા જ કપડાં ફાડી નાખ્યા અને મને 10 પંચર કર્યા. 2 અહીંયા અને એક સાથે મને 10 બોટલ ચડાવી. અને લગભગ આ ઇન્સિડન્સ થયો 8:30 વાગે અને 11 વાગે મારું ઓક્સિજન 56 થઈ ગયું અને મને આઈસીયુમાંથી બહાર શિફ્ટ કરી. ત્યારે મેં એને કીધું કે તે જીવાડવાની, નહીંતર મેં 3 કલાકની અંદર 9 જણને મરતા જોયા છે એ જગ્યાએ. તો આ એક ચમત્કાર હતો. બીજો એક ચમત્કાર એવો હતો કે હું ભાવનગરથી ડબિંગ કરીને આવતી હતી મારી ફિલ્મનું, શોર્ટ ફિલ્મનું. તો એક એન્જિનિયર છોકરો હતો, ત્યાં એક મહાસાગર કરીને ટ્રાવેલ્સ ચાલે છે. તો એ દીકરાની સીટ નંબર 2 હતી, મારી સીટ નંબર 5 હતી. મને કે આંટી મારે જવું પડે એવું છે, અમારી બંનેની સાંજે 5 વાગ્યાની બસ, એની 5:30ની અને એની 6:30ની અને મારી 5 વાગ્યાની. હું તો 4:45 પહોંચી ગયેલી અને આવ્યો કે મારે આંટી કાલે એક્ઝામ છે એન્જિનિયરિંગની, પ્લીઝ તમારી ટિકિટ બધા 2-3 એમાં છે, તમે એકલા જ એવા છો જે સિંગલ છો, તો મને તમારી ટિકિટ એક્સચેન્જ કરી દો ને, તમે 1 કલાક લેટ જશો તો ચાલશે. મેં કીધું સારું. અને મેં મારી ટિકિટ એને આપી દીધી. અને જ્યારે 8:30 વાગે હું બગોદરા ટર્ન કર્યું ત્યારે જે જગ્યા મારી હતી ને એ આખી કટ, ને કદાચ અત્યારે બી જૂના પેપર ફંગોળશો તો આ કૃષ્ણ મોત બદલી નાખ્યું. નહીંતર આજે છાયા માસી તમારી સામે ના હોત. ઘણી વખત રસ્તામાં ગયા હોય ને આપણને કોઈ હેલ્પ ના મળે, રાશિમાં જ આપણે ચલો ને, એકવાર હું રસ્તો ભૂલી ગઈ વિચારમાં, હવે જવું ક્યાં, હવે મારો કોલ ટાઈમ 8 વાગ્યાનો. આ લોકો ફોન કરે કે માસી 8:10 જો મેં બેટા હું ક્યાંક છું તો કરી પણ ખબર નથી. ત્યારે મારો હર્ષ હતો, મને કે તું લોકેશન નાખ માસી. લોકેશન નાખ્યું, પછી એને મને ગાઈડ કરી કે માસી હવે રિવર્સ આવો, લેફ્ટ લો, રાઈટ લો. તો આવા બધા ઘણા જ કે જગ્યાએ કૃષ્ણ ક્યારેક પુરીત બનીને, ક્યારેક મહર્ષિ બનીને, ક્યારેક સુનિલ બનીને, ક્યારેક હર્ષ બનીને, તો ક્યારેક વિશાલભાઈ પોતે બનીને બી બેન તમે ચિંતા ના કરશો એમ અમે બેઠા છીએ. તો એ મારા તો બધા જ મિત્રોના સ્વરૂપમાં હું કૃષ્ણને જોઉં છું. તમારી જીવનની જે જીવનશૈલી ચાલી છે આ દરમિયાન,
એ દરમિયાન તમારા મમ્મી સાથેનો સંબંધ કેવો અને કેવો એટલે હું એ કહેવા માગું છું કે એક દીકરી તરીકે તો તમે તમારા મમ્મી સાથે રહેતા જ હશો, પણ અત્યારે જ્યારે કોઈ નથી ત્યારે તમારો સંબંધ એમની સાથેનો કેવો છે? જ્યાં સુધી હું લગ્ન કરીને જતી રહી હતી ને એક દીકરીની લાઈફ હોય કે માને ક્યારેક મળવા જાય ત્યારે ત્યાં સુધી તો એવો જ હતો. પછી જ્યારે મને 2020માં હું જ્યાં કામ કરતી હતી ત્યાંથી કાઢી મૂકી, કોરોના થયો અને પછી મેં અમદાવાદમાં આવીને શરૂ કર્યું રહેવાનું, ત્યારે હું એને મળવા ગઈ કે ભાઈ હવે હું પીજીમાં રહીશ અને મારી જિંદગી છે, તકલીફો છે, મારે દરેકની હોય, દરેકે પોતાને જ સોલ્વ કરવી પડતી હોય. એટલે મેં વિચારી લીધું ને એક્સેપ્ટ બી કરી લીધું. ત્યારે મારી મમ્મીએ મને કીધું કે ના, તું મારી જોડે રહે, તું જે બહાર મદદ કરે છે એની જગ્યાએ તું મારી સાથે જ રહે ને મને હેલ્પ કર. એ પછી મને એમ થયું કે હા, આ કદાચ મારું કંઈ પૂર્વજન્મનું રહી ગયું છે ઋણાનું બંધ, એ ચૂકવવાનું છું. અને તમને તમારી જિંદગીમાં આગળ વધી ગયા પછી બહુ ઓછા લોકો હોય છે જેને રિવર્સ મોકો મળે છે. એટલે હું આને એવું સમજુ છું કે મને આ જે સમય હતો મારો યંગ અને મારે મારી મમ્મીની જવાબદારી ઉપાડવાની હતી હું ત્યારે નહોતી ઉપાડી શકી, તો મારા કૃષ્ણએ મને એવો મોકો આપ્યો છે કે હું એ રિવર્સ ગેર પાડી અને મારી જાતને એ જગ્યાએ પાછી મૂકીને હવે એની સેવા કરી શકું છું. અને આ વસ્તુને હું સ્પિરિચ્યુઅલિટીથી બી જોડું છું કે ક્યાંક ને ક્યાંક આપણને એવું થઈ જાય કે અમુક વસ્તુઓ પેરેલલ ચાલે, સમય સાથે જ આવે. કીધા કોઈ દિવસ કોઈ સમજતા જ નથી, અનુભવ થાય જ. પણ તમે જ્યારે તમારી જાત સાથે સવાલ કરો અને સ્પિરિચ્યુઅલી પરોક્ષ ને સૂક્ષ્મ દુનિયા સાથેનું જો તમે જ્ઞાન મેળવીને સવાલ કરો ને તો અમુક જવાબો તો તમને એમાંથી મળી જાય કે હા ભાઈ અમારું કર્મનું બંધ છે, ઋણાનું બંધ છે અથવા મોહ છોડવાનો છે. અને એની સાથે સમજ આવતી ગઈ અને છાયામાંથી એક દીકરી છાયામાંથી દીકરા છાયા જેવી થઈ ગઈ. અને અત્યારે હવે હું મારી મમ્મી સાથે જ રહું છું. પહેલાં એક મોહ માયાને એવું હતું કે ના હજી જિંદગી ક્યાંકથી ને ક્યાંકથી શરૂ કરશું, પણ એ સમય સાથે સમજણાય કે ના આપણે હવે આ જ દુનિયામાં રહેવું છે. કારણ કે મારું એક પોતાની ટેગલાઇન બનાવી છે કે દરેક જણ દરેકની જિંદગીમાં રામ નથી હોતા. ઈશ્વરે ક્યારેક તમને કોઈક માટે રાવણ પણ બનાવ્યો છે. ના ઘણી વખત આપણે કહેવી પડે છે, આપણે કહેવી નથી હોતી. ધારો કે એક્ઝામ્પલ આપું કે પુનિત છે તો હું પુનિતને કહું પુનિત આનું આમ છે, એ વખતે એમ કે ના આ નહીં થાય, એ મારી જગ્યામાં રામ નથી, રાવણ બને છે. પણ કેમ કે એને એની દુનિયાના રામને વચન આપ્યું છે નિષ્ઠાનું. એટલે આ બધું હું પેરેલલ સમજતી જઉં છું એમ. એટલે આટલો છાયાથી જે તોફાની છાયા હતી જેનું નામ કોઈ ના લે એવી છાયામાંથી અત્યારે છાયા માસી, જેને કંઈ બી હોય તો કોઈ પ્રેમથી હાથ મૂકીને પૂછી શકે કે માસી શું છે, તું પણ કહી શકે શું છે માસી, કેમ ઉદાસ છે કે કેમ રડી છે, કે અમારા છોકરાઓ. અને ખાસ એક વાત આ બધી વાતની વચ્ચે કે અત્યારે તમારી સામે જે આ છાયા બેઠી છે ને એ છાયાને સપોર્ટ કરનાર એના સ્તંભ તો આ રાશિના અમારા બધા દીકરાઓ, મારા બધા જ સ્પોર્ટમેન, જે બધા મારી પડખે મારી ગમે તેવી પરિસ્થિતિમાં. તને ખબર છે હું કેટલા ડિપ્રેશનમાં હતી, હું ચાલતા ચાલતા ભૂલી જતી, ડાયલોગ બોલતી હોય તો હું ક્યાંય ખોવાઈ ગયો, વર્ટિગો આવે તો મને કોઈ પકડી ના શકે. પણ ઓ અમારો હીમેન સુનિલ મહર્ષિ બધાએ મને ડગલે પગલે સાથ આપ્યો, સપોર્ટ આપ્યો. અને એનાથી ખબર પડી કે દરેક ખાલી જગ્યાઓ પોતાના માટે જ નથી હોતી. ઘણી બધી ખાલી જગ્યાઓ ઈશ્વરે પોતે મૂકી હોય છે કે આ વ્યક્તિ પરિપૂર્ણ થઈ જાય. એટલે મને મારી પરિસ્થિતિનું ભાન, એટલે છાયા દીકરીમાંથી છાયા દીકરા સુધીની સફર આ રહી. ઘણી વખત અવારનવાર શૂટિંગના કારણે બહારગામ જવાનું હશે, ત્યારે જે પણ ગામમાં જાઓ કે કોઈ પણ એવી જગ્યાએ તમે ગયા હોય જે તમારા માટે અજાણી હોય, તો ત્યાં લોકોનો પ્રેમ મળતો હોય છે તમને, તો ત્યારે કેવું ફીલ થાય એમ? સાચું કહું તો કદાચ તમે ઇતિહાસ જોઈ લેશો ને તો ઇતિહાસમાં કોઈ વ્યક્તિ તમને કદાચ અમારી સિરિયલ હિન્દી બચ્ચનની વાત જુદી છે, પણ અહીંનામાં કોઈ એવું કહેવાળું નહીં મળે કે મને આજ સુધી એક દિવસ એવો નથી ગયો કે કોઈએ ના ઓળખ્યા. પણ હું કહું છું છાતી ઠોકીને કે હું કોઈ પણ જગ્યાએ ગઈ, એક પણ દિવસ એવો નથી રહ્યો કે કોઈ એમ ના કે લોકો સિગ્નલ પર મતલબ કોઈ આગળ ઊભું છે ને ભાઈ આ છાયામાં એ તમે જરા જુઓ ને, આપણે લાઈનમાં પાછળ સ્કૂટરમાં ફોટો પાડે. મારી જિંદગીમાં મારે આવા હજારો અનુભવ છે અને ઈશ્વર મારા કૃષ્ણ મહાદેવની દયાથી એક પણ દિવસ એવો નથી ગયો કે મને કોઈએ છાયા માસીથી ના ઓળખી હોય. શાકવાળાથી લઈ, કચરાવાળાથી લઈ, ગાડીમાં જવા એવા દાખલા છે કે હું રાજકોટ કે ક્યાંક શૂટ જતી હોઉં ને તો લોકો બસમાં બેઠા એટલે ઉતરી ના શકે, તો એ બસમાંથી એમ કે પ્લીઝ અમારી સામે જોવો ને એક ફોટો પાડીએ. અને મેં સેલ્ફીઓ ખેંચાયેલી છે લોકો સાથે.
ત્યારે અંદરથી કેવું અનુભૂતિ થાય જ્યારે આવું કંઈ તમારી સાથે થાય કે હવે છાયા માસી જરાક જુઓ, સેલ્ફી પડાવો, ત્યારે અંદરની છાયાને કેવું લાગે? અંદરની છાયાને એવું લાગે કે આપણે જેને સમજતા હતા ને કે પૂર્ણ વિરામ જે કહે છે ને, જે શિવનું વાક્ય છે કે અંત જ શરૂઆત છે, તો ત્યારે એમ લાગે કે જે જિંદગીમાં પતી ગયું ને ત્યાં શીખવાનું નહોતું, અહીંયા હજી કંઈક શીખવાનું છે, કંઈક નવી શરૂઆત આપે છે ઈશ્વર, એને આગળ વધારો અને આ ઉર્જાને અંદર સમેટી અને આગળ વધો. કોઈ એવો રોલ ખરો કે જે હજી પણ કરવાની ઈચ્છા રહી ગઈ હોય? મેં પોલીસ ઇન્સ્પેક્ટરનો રોલ નથી કર્યો આજ સુધી. એટલે મારે એક પોલીસ ઇન્સ્પેક્ટરનો રોલ કરવો છે, બાકી મોસ્ટલી મેં ગુંડા બધાના રોલ કર્યા છે, પોલીસનો રોલ મેં નથી કર્યો. રાશિની સફર ખાસો ટાઈમ આવ્યા હતા, 4-5 દિવસ માટે તમે જેમ જણાવ્યું એ રીતે, અને રાશિ પૂર્ણ થઈ રહી છે ત્યારે પણ તમે એમાં જોડાયેલા છો. એ ત્યાં સુધીની સફર એવી કોઈ યાદગાર ક્ષણો જે અમારી સાથે વાગોળવા માંગતા હોય? ઘણી બધી, બહુ જ બધી. કે રાશિ આમ જોવા જઈએ તો બધા માટે કદાચ એક સિરિયલ હશે પુનિત, પણ મારા માટે મારી સેકન્ડ ઇનિંગ છે, બીજી ઇનિંગ જે જિંદગીમાં બહુ ઓછા લોકોને મળે. સૌથી પહેલાં તો જ્યારે હું 4-5 દિવસ માટે આવી હતી તો રોજ 5-7 દિવસ 10 દિવસે જામતો ગયો, અને મને યાદ છે કે 1 મહિનો ને 12 દિવસ થયા ત્યારે આપણી હાઈએસ્ટ TRP હતી 1.001, અને છેક બોમ્બેથી કેક આવી હતી. ત્યારે મને એમ થયું કે ઘણા લોકો આપણને એમ કહે છે કે આપણે કંઈ કામના નથી અથવા આપણને ક્યાંય એવો મોકો નથી મળ્યો, તો ત્યારે એક અદ્ભુત ક્ષણ હતી મારા માટે. એ પછી જેમ જેમ રાશિ કરતી ગઈ ને એમ લોકોની ઓળખાણ વધી. એકવાર તને યાદ હોય તો મેં હિમાંશુ કાકાનો રોલ કર્યો હતો, અને હું પેન્ટ શર્ટ પહેરીને, મારો ગેટઅપ હતો, તો ટ્રાય કરવા માટે હું ઘરેથી પેન્ટ શર્ટ પહેરી નીકળી. ત્યારે કાચા સિંગોડા વેચાતા હતા, તો આપણે તો અંબોળો આરી રહ્યું તો ચારલો બદલો શું છે, કેમ અહીંયા કોની પરમિશન લીધી ભાઈ? તો એને 150 રૂપિયાના સિંગોડા મને 80 રૂપિયા કિલો આપ્યા હતા. પછી એકવાર વાવાઝોડું આવ્યું હતું તો હું મીતુ જતા હતા, યુ નો દેટ. થોડુંક ચલાવ્યા પછી મીતુ કે માસી નહીં જાય ગાડી આગળ, તું પાછળ બેસી જા. પછી ઘણી વખત આપણે આયા હોય અને 2-3 દિવસે ઘરે જવાનું હોય, શરૂઆતમાં તો 2 દિવસે જતા, તો એ ઘણી બધી અદ્ભુત ક્ષણો છે. હું આવી ત્યારે મારી પાસે આવવાના પૈસા નહોતા, કારણ કે મને પહેલા દિવસે જ્યારે એનું લોકેશન નાખ્યું ને ત્યારે 338 રૂપિયા કેબે બતાવ્યા હતા. હા, આટલા બધા આપણે આપીશું તો કરીશું શું? મૌલિક હતો ત્યારે, એને ફોન કર્યો, અતુલભાઈએ લિફ્ટ આપી, પહેલા દિવસે પહોંચી ગઈ. મિતેન મળ્યો, મને મિતેને લગભગ 29 દિવસ લિફ્ટ આપી. એ પછી અમારા પાડોશી ગામડે ગયા તો એનું સ્કૂટર મળી ગયું, અને 1.5 મહિને મારો ચેક આવ્યો, અને જે ચાલતી આવવાના હોશ નહોતા એ જૂનું એક એક્ટિવા લઈને આવ્યા, અને આજે 5 વર્ષે મારી પાસે ગાડી છે, એક્ટિવા છે. મેં ભગવાનની દયાથી એક નાનકડું બીજું ઘર પણ ખરીદ્યું છે. તો લોકો એમ કહે છે કે તમે કમાતા નથી સિરિયલમાં, પણ હું આ સિરિયલમાંથી પ્રેમ, મિત્રો, નામ ઘણું બધું કમાઉં છું. મારી રાશિ, લોકો કહે છે કે તમે કેમ ઇમોશનલ થઈ જાઓ છો, પણ આ મારી બીજી જિંદગી છે. કદાચ આનો સપોર્ટ ના હોત તો મારી અંદર આટલી સ્ટ્રેન્થ આવી ને, કદાચ આ સ્પિરિચ્યુઆલિટીને સમજવાની પણ સ્ટ્રેન્થ આવી ને, એ ના આવી શકી હોત. એટલે એના માટે તો હું દિલથી, મને એવા સમાચાર મળ્યા કે 2-3 જણે મારો રેફરન્સ આપે, તો કોનો આપે તો મને ખબર નથી, કારણ કે ત્યારે હું પ્રત્યક્ષ નહોતી. પણ જેમ મિહિરભાઈ કહે છે, પાર્થ કહે છે કે હા, એણે પણ ચેનલમાં એ વખતે આપણા EP હતા, અતુલભાઈ છે, તે તો મને આયા પહેલાં જ કીધું હતું કે તમે આવો, હું બેઠો છું. અને વિશાલભાઈ, જેમણે મારા સેટ પર આવી ગયા પછી પણ મને કોઈ દિવસ કોઈ ક્વેશ્ચન કે કંઈ નહીં, માસી તમે કેમ છો, એમ મજામાં. એઝ અ પ્રોડ્યુસર તરીકે કરતાં બી એક મિત્ર ભાવ, એક મોટા ભાઈ જેવો એમણે જે ભાવ રાખ્યો છે, એના માટે આજે હું બધાની સામે તમને લોકોને, મારી આખી રાશિની અને કોકોનટની ટીમને થેન્ક યુ સો મચ, દિલથી આભાર માનું છું. અમારા સ્પોટ બોય, ટેકનિશિયન સ્ટાફ, બોની, રાજીવભાઈ હતા, વિપુલ, બધા, મતલબ બધાને થેન્ક યુ બહુ નાનું છે એના માટે કે આ લોકોએ મને જીવાડી છે. થેન્ક યુ સો મચ. તમે પણ આટલો સમય અમને આપ્યો, અને જીવનની ઘણી બધી વાતો જે અમે લોકો નહોતા જાણતા અને આપણા દર્શક મિત્રો પણ નહોતા જાણતા, તો એ આજે વાત કરવાનો મોકો મળ્યો, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, તમને છાયા માસી સાથે થયેલી વાતચીત કેવી લાગી એ
કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. શું બીજું કંઈ પણ જાણવું છે છાયા માસી વિશે તો એ પણ મને જણાવજો. ચોક્કસ હું તમને એ જણાવીશ કે જે તમારે જાણવું છે. ફરી પાછા આપણે માસીને બોલાવીશું અને ફરી પાછા એક ગોષ્ઠી કરીશું અને ફરી પાછી મજા લઈશું. તો આવી જ રીતે તમારો બધાનો પ્રેમ અમને આપતા રહેજો અને અમારી ચેનલ જોતા રહેજો ગુજ્જુ ઇન્ડિયન્સને, અને તમને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ફરી મળશું એક નવા કલાકાર સાથે, એક નવી હસ્તી સાથે, જે આપણને હસતા, રડતા અને મહેકતા શીખવાડશે. તો મળીશું આવતા નવા બ્લોગમાં.